પ્રભાત. ફરી એકવાર આજના સંસ્કૃત લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આગળ આપણે 13 પાઠ પૂરા કર્યા. ત્યારબાદનો પાઠ જે છે 14મો અને 15મો, ચેપ્ટર 14 અને 15, જે સિલેબસમાંથી ગવર્મેન્ટ દ્વારા કટ કરવામાં આવ્યો છે, એટલે આપણે તેને નથી જોતા, એને આપણે સ્કીપ કરી અને આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 16 તરફ. આપણે પૂરો ચેપ્ટર વિગતે ન જોતા ટૂંકમાં છે એ બંને ચેપ્ટર વિશે થોડીક માહિતી છે મેળવી લીધી, કે જેથી કરી આગળ આપણને ભવિષ્યમાં ક્યાંય એ સંદર્ભે કોઈ બાબત હોય તો આપણને ખ્યાલમાં રહે. એટલે આપણે છે ચેપ્ટર વિશે ટૂંકમાં માહિતી જોઈએ. ચેપ્ટર જે 14 છે એ છે હનુમત વર્ણિત રામ વૃતાંત, એટલે હનુમાન દ્વારા વર્ણવાયેલો રામનો વૃતાંત. વૃતાંત એટલે એમના વિશેની માહિતી કે ઘટના. થોડા ઘણા આપણે સૌ માહિતગાર છીએ કે ભાઈ રામાયણ, કે જેમાં અયોધ્યાના રાજા દશરથ, એમની 3 પત્ની કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, અને તેમના 4 પુત્ર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આમની વાત છે રામાયણમાં આવે છે. આદિકવિ વાલ્મીકી, કે જેમણે રામાયણની રચના કરી છે. આદિ એટલે કે પ્રથમ અથવા પ્રાચીન. રામાયણ ગ્રંથ છે એ ખૂબ પ્રાચીન, ખૂબ જૂનો હોવાથી તેને આદિકાવ્ય કહે છે, અને વાલ્મીકી તેમના રચનાકાર છે, એટલે એમને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે રામાયણ જે છે વાલ્મીકી દ્વારા રચાયેલી, એમાં 7 કાંડ છે. દરેક કાંડને નામ આપવામાં આવ્યા છે. પહેલા કાંડને આદિકાંડ અને છેલ્લા કાંડને ઉત્તરકાંડ કહેવામાં આવે છે. આ બધા કાંડ અને એમના આવતા શ્લોકો મળીને 24,000 જેટલા શ્લોક થાય છે, અને એટલે એને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા એમ પણ કહે છે. આ જે ગ્રંથ છે રામાયણ, તેમાં રામ, લક્ષ્મણ એમની વાત છે, 4 ભાઈઓની, 3 માતાની. 4 ભાઈઓ છે એને અભ્યાસ માટે ગુરુકુળમાં મૂકવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કરીને આવે એટલે વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસે આવીને કહે છે કે ભાઈ મારે યજ્ઞ કરવો છે, રાક્ષસો મને બહુ હેરાન કરે છે, એટલે તમારા પુત્ર રામ લક્ષ્મણને મારા યજ્ઞની રક્ષા માટે મોકલો. રામ લક્ષ્મણ તેમની સાથે જાય છે. યજ્ઞ છે એ પૂરો થાય છે, રાક્ષસોને મારી કાઢે છે રામ અને લક્ષ્મણ. ત્યારબાદ તેઓ જનકપુરી, જનક રાજાને ત્યાં જાય છે, જ્યાં સીતાજીનો સ્વયંવર હોય છે. ત્યાંની શરત પ્રમાણે રામ છે ધનુષને દોરી બાંધે છે. શરત પૂર્ણ થતાં સીતાજી સાથે તેમના લગ્ન થાય છે. સીતાજીની અન્ય બહેનો સાથે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણના વિવાહ થાય છે. 4 નવયુગલો અયોધ્યામાં પધારે છે, સ્વાગત કરવામાં આવે છે. સુખેથી 9-10 વર્ષ પૂર્ણ થાય છે. દશરથ રાજા કહે છે કે મારે રામને રાજ્યાભિષેક કરવો છે, મોટો પુત્ર છે, ગુણવાન છે, બધી રીતે યોગ્ય છે, એને રાજા બનાવવો છે. બધા બહુ ખુશ છે. અયોધ્યામાં આનંદ ઉલ્લાસની તહેવારનો માહોલ છે. પણ કુટિલ મંથરા કૈકેયીને ભડકાવે છે કે રામ રાજા બનશે તો એનું અને એની માતાનું જ મહત્ત્વ રહેશે, તારું કે તારા પુત્રનું કોઈ સ્થાન નહીં રહે. ઘણું બધું એને જેમ એવું બધું કહે છે, અને કૈકેયીને એની વાત સાચી લાગે છે. એટલે
રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી મળે એવા 2 વચન છે દશરથ રાજા પાસે માંગે છે. દશરથ રાજા છે એણે બહુ ઘણા વર્ષો પહેલાં વચન આપેલા છે. ઘણું કંઈ કહીને સમજાવે છે કે ભલે હું ભરતને રાજગાદી આપું, મને કોઈ વાંધો નથી, રામને પણ કોઈ વાંધો નથી, પણ મારા રામને વનવાસ ન મોકલ. પણ કઈ છે જીદ ઉપર છે, માનતા નથી. અને રામ છે પિતાના વચન માટે થઈ 14 વર્ષ સાધ્વીની જેમ વનમાં જવા તૈયાર છે. સીતાજી પણ એમની સાથે પતિની સેવા માટે જાય છે અને ભાઈની સેવા માટે લક્ષ્મણ પણ સાથે જાય છે. ત્રણેય લોકો વનમાં નીકળી પડે છે. જુદા જુદા વન ઉપવનમાં ભ્રમણ કરતાં કરતાં દંડક અરણ્ય પહોંચે છે. ત્યાં નાનકડી ઝૂંપડી બનાવી અને બાકીના જે દિવસો છે 14 વર્ષ પૂરા થવામાં એ ત્યાં જ વિતાવવાનું નક્કી કરે છે. એક દિવસ રાવણની બેન શૂર્પનખા છે એ આ રામ લક્ષ્મણને જોઈ અને એમની પાસે સુંદર યુવતીનું રૂપ લઈને જાય છે અને વિવાહનો પ્રસ્તાવ મૂકે છે. રામને લક્ષ્મણ એને ના પાડે છે. ઘણી દલીલ થાય છે અને ક્રોધે ભરાયેલા લક્ષ્મણ એનું નાક ને એવું કાપી કાઢે છે. એ નકટી છે, આટલું બધું સમજાવવા છતાં નથી માનતી. શૂર્પનખા કપાયેલા નાક સાથે લોહી લુહાણ થયેલી રાવણ પાસે આવે છે અને રાવણ છે પોતાનો બદલો લેવા માટે આખો આયોજન બનાવે છે, યોજના કરે છે, ષડયંત્ર કરે છે. પોતાના રાક્ષસ મિત્ર મરીચી એને સુવર્ણ મૃગ સોનાનું હરણ બનાવી અને સીતાજી પાસે મોકલે છે. સીતાજી કહે છે રામને કે આવું મેં હરણ પહેલાં નથી જોયું, પ્રભુ મારે એને રમાડવું છે, એને લઈ આવો. રામજી એને પકડવા જાય છે, એની પાછળ પાછળ દોડે છે. દૂર દૂર જંગલમાં એ દોડીને વહી જાય છે. હકીકતમાં એ રાક્ષસ હોય છે એટલે. બીજી બાજુ ઘણી વાર લાગતા સીતાજી કહે છે લક્ષ્મણને કે તમારા ભાઈ નથી આવ્યા તો તમે જરા જોઈ આવો ને. એટલે લક્ષ્મણજી કહે છે કે ભાઈને કાંઈ નહીં થાય, હમણાં આવી જશે. ઘણો સમય વીતી જાય છે અને અચાનક રામના અવાજમાં લક્ષ્મણને બોલાવે છે, બચાવો બચાવો. એટલે સીતાજી ડરી જાય છે અને લક્ષ્મણને મોકલે છે. એ અવાજ પણ પેલા રાક્ષસ મરીચે કર્યો હોય છે. આ બાજુ રાવણ સીતાજીને એકલો જોઈ સાધુના વેશમાં આવી છે, ભિક્ષા માંગે છે. લક્ષ્મણે જતાં પહેલાં એક પોતાના તીરથી એક લીટી દોરી હોય છે અને સીતાજીને કહે છે કે કોઈ પણ ભોગે તમે આ રેખાની બહાર નહીં આવતા. કોઈ પણ અધર્મી, ખરાબ મતિવાળો, ખરાબ વિચારવાળો વ્યક્તિ આની અંદર પ્રવેશી નહીં શકે. રાવણ છે એ આવીને ભિક્ષા માંગે છે. સીતાજી એમના માટે ભિક્ષા લઈ આવે છે, લીટીની અંદરથી આપે છે, પણ રાવણ છે એ તો અંદર જઈ શકતો નથી, લઈ શકતો નથી, તો શું કરે? પછી એ બધા નાટક કરે છે. એક સાધુ સંન્યાસી દ્વાર ઉપર આવ્યો છે, ભૂખ્યો તરસ્યો ભટકતો, અને એનું આવી રીતે અપમાન કરવામાં આવે છે. એટલે સીતાજી તો સાધ્વી, પવિત્ર, એના મનમાં શું આવું હોય કે આ કોઈ કપટી હશે? એ તો બિચારા સાધુ સમજી અને એમને દક્ષિણા આપવા આવે છે. અને એવા સમયે રાવણ એમને પકડી અને એનું અપહરણ કરીને જતો રહે છે. રામ લક્ષ્મણ પાછા આવે છે અને જુએ છે તો સીતા ક્યાંય દેખાતા નથી. બધે એને ગોતે છે, જ્યાં ને ત્યાં ગોતતા ગોતતા ક્યાંય ને ક્યાંય સુધી જતા રહે છે. રાવણ જ્યારે સીતાજીને લઈને જાય છે ત્યારે રસ્તામાં એમને જટાયુ છે એનો ભેટો થાય છે. એ જટાયુ નામનું પક્ષી છે, એ ગીધ પક્ષી છે જેનું નામ જટાયુ છે. એ રાવણને લલકારે છે, સીતાજીને છોડી મૂકવા કહે છે અને એની સાથે યુદ્ધ કરે છે. આ જે પાઠ છે ગીધ અને એટલે કે જટાયુ અને રાવણનું યુદ્ધ, એ ધોરણ 10માં આપણે 16મો પાઠ આવે છે, અદ્ભુત યુદ્ધમ કરીને. એટલા માટે થઈ મેં તમને આ પાઠ છે એ આવી રીતે વિગતવાર સમજાવ્યો કે જેથી કરી
અને આપણને આવતા વર્ષે એની માહિતી છે યાદ હોય. એટલે જટાયુ છે રાવણને લલકારે છે, યુદ્ધ કરે છે, અને રાવણ છે એ શસ્ત્રધારી છે. એની પાસે તો હીરા મોતી જડેલું ધનુષ છે, બાણ છે, ઘણા બધા હથિયાર છે, રથ છે, સારથી છે, ઘોડા છે. જ્યારે જટાયુ પાસે તો કાંઈ છે નહીં. એની નખ, એના પાંખ અને એની ચાંચ એ જ એના હથિયાર છે. એનાથી પણ એ લડે છે. કોઈની મદદ માટે સામેવાળો વ્યક્તિ ભલે ગમે એટલો શક્તિશાળી હોય, પણ એ અધર્મી હોય તો આપણે શક્તિ ન હોવા છતાં, શસ્ત્ર ન હોવા છતાં પૂરા આત્મવિશ્વાસથી એની સાથે લડવું જોઈએ અને અધર્મીનો નાશ કરવો જોઈએ, એવું એ પાઠમાં આપણને સમજાવવા માંગે છે. આગળ રાવણ છે એ જટાયુનો વધ કરી અને લંકા જતો રહે છે. રામ અને લક્ષ્મણ જ્યાં ને ત્યાં સીતાજીને ગોતે છે. ગોતતા ગોતતા એવો કિષ્કિંધા પહોંચે છે, જ્યાં વાલી અને સુગ્રીવ નામના વાનરો છે. વાલી છે એ સુગ્રીવ સાથે અન્યાય કરે છે. એનું રાજ્ય, એની પત્ની બધાને છીનવી લે છે. સુગ્રીવ એની સામે લડી શકવા સમર્થ નથી, સામનો કરી શકે એમ નથી. રામને કહે છે કે તમે મને ન્યાય અપાવો, હું તમારી પત્નીને મેળવવામાં, હું અને મારું આખું સૈન્ય તમારી સાથે આવશું. આવી રીતે ત્યાં રામ છે એ વાલીનો વધ કરે છે અને સુગ્રીવ તથા તેમની વાનર સેના રામને મળે છે. સાથે સાથે હનુમાનજીનો ભેટો થાય છે. હનુમાનજી વર્ષોથી રામની વાટ જોવે છે. એમને નાનપણથી ખબર હતી કે પ્રભુ રામ જે છે વિષ્ણુનો અવતાર એક સમય એમને મળશે. ત્યારથી એ પ્રતીક્ષામાં હતા અને પ્રતીક્ષા એની પૂરી થાય છે. ધીમે ધીમે આખી વાનર સેના છે એ સીતાજીને ગોતે છે, જુદી જુદી દિશાઓમાં જાય છે. અને હનુમાનજી છે એમની પાસે ઘણી બધી અપાર શક્તિઓ છે, એટલે હનુમાનજી પાસે અપાર શક્તિ છે એટલે સમુદ્ર ઓળંગી અને લંકામાં જાય છે. ત્યાં સીતાજીની ભાળ મેળવે છે. અશોક વાટિકામાં એક ઝાડ નીચે સાધ્વીના વેશમાં સીતાજીને જોવે છે, એટલે તરત અંદાજ આવી જાય છે કે આજ મારી માતા સીતા છે. એમની પાસે જઈ અને રામની નિશાની એક વીંટી છે એ સીતાજીને આપે છે. અને એ ઘટના એ આપણો અહીંયા પ્રસ્તુત પાઠ છે કે હનુમાનજી સીતાજીને મળે છે એટલે એ પહેલાં સંપૂર્ણ ઘટના કહે છે કે રથ અને ઘોડાઓની શસ્ત્ર સેનાવાળા, પુણ્ય કર્મ કરવાવાળા, મહાકીર્તિમાન એવા દશરથ રાજા નામના રાજા, જેમના શ્રેષ્ઠ અને સૌથી પ્રિય, આકાશમાં સૂર્યની જેમ તેજસ્વી, ચંદ્રમાન જેવા પ્રતાપી એવા પુત્ર રામ, જે સર્વશ્રેષ્ઠ ધનુષ્યધારી છે, જેમણે પોતાના પિતાના ધર્મ વચનનું પાલન કરવા માટે અને લોકોની પણ રક્ષા કરવા માટે જે તત્પર રહે છે, કે જેમણે વૃદ્ધ પિતાની વચન માટે પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં એ ગમન કરે છે. વનમાં ભટકતા એવો ઘણા બધા રાક્ષસો છે, એમાંથી લોકોની રક્ષા કરે છે, બચાવે છે. જનસ્થાનમાં ખરદૂષણ નામના રાક્ષસોનો જેણે વધ કર્યો છે અને માતા જાનકી, પત્ની સીતાનું રાવણે અપહરણ કરતા એ વનમાં બધે જ્યાં ને ત્યાં ફરે છે. દેવી સીતાને ગોતતા ગોતતા રામ છે એ કિષ્કિંધા આવી છે. સુગ્રીવ સાથે એનો ભેટો થાય છે અને સુગ્રીવની બધી સેના છે એ જુદી જુદી દિશાઓમાં જઈ અને માતા સીતાને ગોતે છે. હું પણ એ પ્રભુની ઈચ્છાથી, એમના કહેવાથી અહીં આટલો સમુદ્ર પાર કરીને આપની પાસે પહોંચ્યો છું. અને આવી રીતે સંપૂર્ણ ઘટના છે એ ટૂંકમાં દર્શાવે છે, જેથી સીતાજીને વિશ્વાસ બેસી જાય કે ના ના, આ વ્યક્તિને મારા પ્રતિ શ્રી રામે મોકલ્યા છે. અને રામની વીંટી આપે છે, જેથી એમને પૂરેપૂરી ખાતરી થઈ જાય કે ભાઈ આ રામ દ્વારા મોકલેલો વ્યક્તિ છે. આવું આપણે 14મા પાઠમાં એ
કથા છે રામાયણમાંથી લીધેલી છે. 15મું ચેપ્ટર છે સુદુર્લભા સર્વ મનોરમા વાણી, એટલે કે સૌના મનને પ્રસન્ન કરનારી વાણી એ દુર્લભ હોય છે. દુર્લભ એટલે કે મળવી મુશ્કેલ હોય છે. બધાના મનને ગમે એવી વાણી તો ખરેખર મુશ્કેલ જ છે. ભાઈ આપણે બધાને ગમે એવું કઈ રીતે બોલી શકીએ? કેમ કે ભાઈ સંસારમાં તો જાત જાતના લોકો છે, બધાની વિચિત્ર રુચિ છે, આચાર વિચાર અલગ અલગ હોય છે. એક પરિવારમાં જન્મેલા હોય, એક જ માતા પિતાના સંતાન હોય તો પણ એવું બને. કેમ કે કોઈને ખાટું ભાવતું હોય, કોઈને ખારું, કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને નાટકમાં રસ હોય, કોઈને કળામાં, કોઈને ગણિતમાં, કોઈને શૃંગાર રસ પ્રિય હોય, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ, કોઈને હાસ્ય રસ. તો બધાયના સ્વભાવ છે, બધાની પ્રકૃતિ છે એ અલગ અલગ હોય છે. આવામાં બધાના મનને સંતોષી શકે એવી વાણી બોલવી એવું મુશ્કેલ છે. ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત હોય તેને મૃદુ અને સરળ વાણી ગમે. જે સંસ્કારિત વ્યક્તિ હોય, જેણે ઋષિઓ દ્વારા જુદા જુદા સંસ્કારો ગ્રહણ કરેલા હોય, તો એવા વ્યક્તિને કેવી વાણી ગમે? મૃદુ, સરળ, સાદગીપૂર્ણ ગમે. કોઈને કર્કશ અને કપટયુક્ત વાણી ગમતી નથી. કે ભાઈ આપણને કોઈ આવીને જેમ તેમ તોછડાઈથી બોલી જાય તો શું આપણને સારું લાગે? ન ગમે. એટલે ઘણા એવા બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી યોગ્ય હોય છે કે ભાઈ જે એને ગમે એવી આપણે બોલી શકીએ. જે જડ હોય, ખરાબ ટેવોમાં રચ્યા પચ્યા હોય, આળસુ હોય, આવો વ્યક્તિ છે તો એનો માલિક એની પાસેથી કામ કઈ રીતે કઢાવે? કર્કશ વાણી બોલીને. શું આખો દી બેઠો રહે છે, કંઈ કામકાજ કરતો નથી ને, ચાલ કામે લાગને તાર પગાર નહીં આપો, આવું બોલે તો ઓલા નોકરને થોડું ગમે છે? ન ગમે. પણ એ કામ નથી કરતો એટલા માટે એનો માલિક છે એ એને આવી રીતે તોછડાઈથી બોલતો હોય છે. ખરેખર જે ઈર્ષાથી ગ્રસ્ત હોય અને અન્યના દુર્ગુણો અને પોતાના ગુણોનું વર્ણન ગમે, સાચે જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પર નિંદા ગમતી નથી. દુર્જન વ્યક્તિ હોય, દુષ્ટ આમ હલકી કક્ષાનો વ્યક્તિ હોય, એને શું ગમે? બીજાની ઈર્ષા અને પોતાના વખાણ. કાંઈ કરતો ન હોય ને તોય એના વખાણ કરો ને તો એ રાજી રાજી થઈ જાય અને બીજાનું સારું એ ન સાંભળી શકે. તો આવા દુષ્ટ વ્યક્તિ હોય, દુર્જન વ્યક્તિ હોય. અને જ્યારે સજ્જનો એનાથી એકદમ વિપરીત, એને પોતાના વખાણને એની પડી ન હોય, એને ગમે એ કહો, એને કાંઈ ફેર બહુ ન પડતો હોય, પણ એ બીજાનું ખરાબ ન સાંભળી શકે. તમે કોઈ બીજા વિશે વાત કરી દે કે હશે ભાઈ હવે જવા દો ને, એમ કહીને વાત ટાળી કાઢે. તો એવા સજ્જનો હોય છે. કેટલાક અદેખાઈ કરનારા હોય છે, તેઓ હિતકારી શિખામણ પણ સાખી લેતા નથી. એને આપણે એના સારા માટે, ભલા માટે કહીએ ને તો એને સારું ન લાગે. એ અદેખાઈ કરનારા હોય છે. એમ કે આ વળી હું મને શિખામણ દઈ જવાનું, એના મનમાં એ હોય. પણ એ એમ નથી વિચારતો કે ના ના ભાઈ એની શિખામણથી મારું કંઈક ભલું થાય છે, સારું થાય છે. એટલે આવા માણસો પણ હોય છે. અલ્પજ્ઞાનીઓ એને ગમે એટલું સારું સુભાષિત કહો ને તો પણ સંતોષ એને ન મળે. અભણને પહોંચી શકાય, અજ્ઞાનીને પહોંચી શકાય, પણ અલ્પજ્ઞાનીને ન પહોંચી શકાય. અભણ હોય ને એને આપણે કહીએ ભાઈ નહીં આમ છે, આમ હોય તો એ માની લે. અજ્ઞાની હોય, જેને જ્ઞાન ન હોય કોઈ બાબતનું, એને કહીએ કે ભાઈ આવી રીતે હોય, એ પણ સ્વીકારી લે. પણ જેને અડધું જ્ઞાન હોય ને એને કોઈ વસ્તુ છે એ પહોંચી ન શકે, એ એની વાત જ સાચી માને. તો આવામાં બધાને ગમે એવી વાણી બોલવી એ મુશ્કેલ છે. એના માટે મનુ એમ કહે છે કે સભામાં પ્રવેશ ન કરવો. જ્યારે વાણીની બાબત આવે ત્યારે કોઈ સભા ભેગી થઈ હોય તો એવી સભામાં હાજર ન થવું, અથવા સમજદારીપૂર્વકનું વચન બોલવું. ઘણા બધા લોકો ભેગા થયા હોય અને આપણને ખબર નથી કે શેના માટે ભેગા થયા છે, તો એવી જગ્યાએ આપણે ન જવું. અને જો આપણે જઈએ તો સમજી વિચારીને બોલવું, વિરોધી ન બોલવું. માનો કે કોઈ સભા ભેગી થઈ છે, ઘણા બધા લોકો છે, 10-15 લોકો ભેગા થયા છે. હવે ત્યાં વાત છે એ શેની થાય છે આપણને ખબર નથી. આપણે ત્યાં જઈએ અને આપણે તો ઉત્સવ ને ડીજે, ઢોલ, ધમાલ, તરાશન
એવી ખુશનુમા વાતો કરતા હોઈએ અને પછી આપણને એમ થાય કે ભાઈ ત્યાંની સભા છે શોક સભા, એ લોકો છે કંઈક દુઃખદ ઘટનાની વાત કરે છે, તો એ વિરોધી થયું. એટલે કાંઈ એવી જગ્યાએ ન જવું કે આપણને નથી ખબર, અને જો જઈએ તો પહેલાં સાંભળવું, સમજવું શું ચાલે છે, કેમ ચાલે છે, પછી જ બોલવું. આ વસ્તુ છે ખૂબ મહત્ત્વની છે. વ્યવહારમાં વપરાયેલી વાણી સૌને એક સરખી રીતે સંતુષ્ટ ન કરી શકે. આપણે બોલીએ છીએ તો જરૂરી નથી કે સામે જેટલા છે એ બધાને વાણી છે એ સારી જ લાગે. આપણે જે બોલીએ છીએ બધાને ગમે એ બોલવું મુશ્કેલ છે. બધા લોકો ડાયા અને વિદ્વાન હોય એ પણ જરૂર નથી. મંદબુદ્ધિવાળા અજ્ઞાની હોય એને ગમે એટલી સ્નેહવાળી વાણી બોલીએ તો પણ એ સમજી ન શકે. આવું બનતું હોય છે. તો એવા પ્રકારના માણસોને જોઈ શું આપણે વ્યવહારમાં વાણીનો ત્યાગ કરી દેવો કે ભાઈ કોઈ નથી સમજતું તો ન બોલવું? ના, એવું નથી કરવાનું. ખેડૂત એવું વિચારે છે કે ભાઈ હું પાક વાવીશ અને પક્ષીને પ્રાણીઓ છે ખાઈ જશે તો મારે વાવણી નથી કરવી. એવું નથી બનતું. આપણે રસોઈ કરીએ છીએ તો કોઈ એમ વિચારે છે કે હું રસોઈ કરીશ ને માંગવાવાળા આવશે એના કરતાં મારે નથી રસોઈ કરવી, એવું પણ નથી. એટલે સામેવાળાને ગમે કે ન ગમે આપણે તો વાણી બોલવાની જ છે. બને ત્યાં સુધી એવા પ્રયાસ કરવાના કે આપણી વાણી, આપણી ભાષા જે છે એ દરેકને ગમે, સંતોષ આપી શકે. આ વાત છે એ આપણા 15મા પાઠમાં કરવામાં આવે છે, જે આપણે આ વર્ષે સ્કીપ થઈ ગયા છે, પણ મહત્ત્વની વાતો છે, આપણે જીવનમાં ઉતારવા જેવી છે, ભવિષ્યમાં આપણને ઉપયોગી બને એવી છે. એટલે આપણે એને ટૂંકમાં જોઈએ. હવે આપણે જોઈએ આપણો આ મેઇન પાઠ, 16મો પાઠ, અજેય સ ભવિષ્યતિ. તે અજય થશે. અજેય એટલે કે જેને કોઈ જીતી ન શકે અથવા જેને કોઈ હરાવી ન શકે એવું. એ બનવા માટે શું કરવાનું છે? તો આપણે પહેલાં ટૂંકમાં લેખક અને પાઠ વિશે પરિચય મેળવી. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ માંડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. ચાણક્ય, કૌટિલ્ય એમના જ નામ છે. તો એમણે રાજનીતિના ઉપદેશ આપ્યા છે, જે નીતિસાર નામના ગ્રંથમાં છે. પણ એ રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ નથી માનતા. રાજનીતિ એ પરિવાર અને સમાજ સાથે જ જોડાયેલા છે અને એ ઉપદેશને માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે. ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે, જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. આ વાત ચાણક્યની જે હંમેશા શીખવા જેવી છે કે દરેક જગ્યાએ વ્યક્તિએ હંમેશા સતર્ક અને વિચારપૂર્ણ દુનિયામાં જ્યારે જે કંઈ ઘટનાઓ, વસ્તુઓ બનતી હોય છે એ દરેકને વ્યવસ્થિત સાંભળવી, સમજવી, જેથી કરી એને આપણા જીવનમાં આપણે ઉતારી અને સુખી જીવન છે જીવી શકીએ. આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોઈએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી એક, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્નલિખિત પદ્યો ચાણક્યે રચ્યા છે. ઘણા બધા પશુ પક્ષીઓ, પ્રાણીઓ આપણી આસપાસ ફરતા હોય, જોતા હોય. આપણે શું કે કૂતરા તો આખો દી નકરા ભસ્યા જ કરે છે, કાગડો કાકા કર્યા કરે છે,
વાઘ દીપડા સિંહથી તો દૂર જ રહેવું જોવે. આપણે મગજમાં એવા વિચારો હોય છે. પણ જે વિદ્વાન, ચાણક્ય જેવા વિદ્વાન છે, તે આવા પ્રાણી અને પક્ષીઓ પાસેથી પણ એમણે કંઈક ને કંઈક ગુણો શીખવાની વાત કહી છે. મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ. એ પણ આ પાઠથી સમજી શકાશે. અહીં આપેલા 20 ગુણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ, વ્યવહારમાં ઉતારીએ, તો આપણું જીવન છે સફળ બની શકે. એ માટેનું માર્ગદર્શન છે એ આપણને અહીંથી પ્રાપ્ત થશે. શ્લોકોનું વાંચન છે, જોઈ લઈએ. સિંહાદ એકમ બકાદ એકમ ષટ શૂનઃ ત્રીણિ ગર્ધભાત વાયસાત પંચ શિક્ષિશ્ચ ચત્વારી કુક્કુટાદપી પ્રભુતમ અલ્પમ કાર્યમ વા યો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વ આરંભેન તત કુર્યાત સિંહાત એકમ પ્રકીર્તિતમ સર્વ ઇન્દ્રિયાણિ સંયમ્ય બક્વત પતિતો જનઃ કાલદેશ ઉપપન્નાનિ સર્વ કાર્યાણિ સાધયેત પ્રાપ્તાશી સ્વ અલ્પ સંતુષ્ટઃ સુનિન્દ્રઃ શીઘ્રચેતનઃ પ્રભુભક્તશ્ચ શૂરશ્ચ જ્ઞાતવ્યાઃ સ્વગુણા હિ ષટ્. અવિશ્રામમ વદેભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષઃ તથા નિત્યમ ત્રીણિ શિક્ષેત ગર્ધભાત. ગૂઢ ગ્રાહસ્થ ચાતુર્ય કાલે ચ અલય સંગ્રહ અપ્રમાદ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાદ. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ ભોજનમ ચ બંધુભિઃ સ્ત્રિયમ આપદમ ગતા રક્ષેત ચતુઃ શિક્ષેત કુક્કુટાદ. ય એતાનિ વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવઃ કાર્ય અવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ. તો આજે આપણે આ 2 પાઠનું ટૂંકમાં સમજૂતી અને 16મા પાઠનું વાંચન સાથે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે શબ્દાર્થ અને ભાષાંતર છે જોઈશું. થેન્ક યુ.